પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મેળવવામાં આવેલી ઐતિહાસિક ભવ્ય જીતને પગલે પંચમહાલ જિલ્લામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। પંચમહાલ જિલ્લામાં વિવિધ સ્થળોએ પક્ષના કાર્યકરો દ્વારા ઉત્સાહભેર વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। કાર્યકરો દ્વારા જોરદાર આતશબાજી કરવામાં આવી હતી અને ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યકરો અને સ્થાનિક અગ્રણીઓએ એકબીજાનું મોં મીઠું કરાવીને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી। બંગાળ એટલે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું જન્મસ્થળ અને આજે પશ્ચિમ બંગાળની જનતાએ એક વાતને સિદ્ધ કરી દીધી છે કે કોઈનું બલિદાન કદી વ્યર્થ નથી જતું અને ભારતીય જનતા પાર્ટીનું આ એક સ્વપ્ન હતું કે પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બને અને પશ્ચિમ બંગાળ પણ બાકીના રાજ્યોની જેમ વિકાસના પંથે અગ્રેસર થાય અને આ ઉક્તિને સાકાર કરવા માટે આજે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના અથાગ પ્રયત્નોના અંતે ખૂબ ભવ્ય સફળતા અને બહુ જ મોટો વિજય કહી શકાય એવો વિજય મળ્યો છે। ત્યારે આ ઉત્સાહનો એક ભાગ બનવા માટે આજે પંચમહાલ જિલ્લાના કાર્યકરો પણ ગોધરા ખાતે ભેગા થઈ અને ઉત્સાહપૂર્વક તેની ઉજવણી કરવામાં આવી છે।